પ્રિયદર્શીઓ તથા ગ્રામજનો તથા મારી સાથે અભ્યાસ કરતા વાલા ભાઈઓ તથા બહેનો તથા મારા વાલા ગુરુજીને મારા વંદન। तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा, तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा। આ શબ્દો કાને ગુંજતા જ આપણા માનસ પટ પર એક જ શબ્દ સામે આવે છે, એવા સુભાષચંદ્ર બોઝ છે મારે તમને કંઈક કહેવું છે। वो कहाँ गए वो कहाँ रहे, वो कहाँ गए वो कहाँ रहे, ये उलझी हुई कहानी है, हमने तो बस उसकी नई कथा, हमने तो बस उसकी नई कथा आजाद फौज से जानी है, आजाद फौज से जानी है। સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897 ના રોજ કટક ગામમાં થયો હતો। તેમના પિતા જાનકીનાથ અને માતા પ્રભાવતી દેવીના આ સંતાને પોતે ભારત માતાના સંતાન છે તેવું સાબિત કરી આપ્યો। अंग्रेज हुकूमत डरकर घबराया था, अंग्रेज हुकूमत डरकर घबराया था, जब नेताजी ने अपना पराक्रम दिखाया था, जब नेताजी ने अपना पराक्रम दिखाया था। નેતાજીના નામે ઓળખાતા ભારતીય લોકોના હૃદયમાં સ્થાન પામનાર માત્ર 16 વર્ષની કમળી વયે સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણની રચનાઓ વાંચી તેમના હૃદયમાં સ્વતંત્રતા મેળવવાની જ્યોત પ્રજ્વલિત થઈ। મહાત્મા ગાંધીજીના અસહયોગ આંદોલનમાં જોડાઈ તેમણે પૂર્ણપણે સ્વતંત્રતા સેનાની ભેખ પહેરી લીધી। સ્વરાજ નામનું અખબાર પ્રસિદ્ધ કર્યું। આઝાદ હિન્દ ફૌજમાં જોડાઈ તેમણે પોતાની રાષ્ટ્રવાદી ચળવળને વધુ વેગે દોડાવી। ત્યારબાદ ભારતને બ્રિટિશ શાસનમાંથી મુક્ત કરવા તેમણે આ ફૌજનો સહારો લીધો। ચલો દિલ્હીના નારા સાથે આઝાદ હિન્દ ફૌજ દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની। આ ફૌજમાં સ્વામી લક્ષ્મીનાથને સાંભળી એકતા અને વીરતાના પ્રતીક સમાન આ ફૌજે સ્વતંત્રતા સંગ્રામમાં અસહ્ય ભૂમિકા ભજવી। सबसे बड़ा अपराध अन्याय सहना, सबसे बड़ा अपराध अन्याय सहना और गलत के साथ समझौता करना है, और गलत के साथ समझौता करना है। આવું માનનાર આ ક્રાંતિકારીનું મૃત્યુ 1945 ના રોજ એક વિમાન દુર્ઘટનામાં થયું હતું। ત્યારબાદ 1992માં તેને ભારત રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। છેલ્લે બે લીટી કહેતા હું મારી વાણીને વિરામ આપીશ। અંગ્રેજ હુકુમત ડરकर घबराया था, अंग्रेज हुकूमत डरकर घबराया था, इसलिए हमने आजाद हिंद फौज बना डाला था, इसलिए हमने आजाद हिंद फौज बना डाला था। जय हिंद। एक साथ सावधान के सावधान, एक साथ विश्राम के विश्राम, एक साथ सावधान के सावधान, हिलो मत। एक साथ वंदे मातरम के
रेडी एक साथ विश्राम हो गए विश्राम તરફથી 200 રૂપિયા મળેલ છે. આપણે એને તાળીઓ પાડીને બતાવીશું. હવે જે ગામની જે રસ્તાની સ્થિતિ છે એને જોઈને આપણે 1 થી 3 ધોરણના બાળકોને અહીં આપણે બોલાવ્યા નહોતા આજે, પરંતુ જે ઇનામ વિતરણનો કાર્યક્રમ છે એની અંદર હાજર ન હોવાથી માત્ર એના નામ અહીં એનાઉન્સમેન્ટ કરું છું. તો ગયા વર્ષના જે છે બાલવાટિકાના 1 થી 3 નંબરમાં આવેલા કન્યા શાળાની જે બહેનો છે એમાં જાની જીયાબેન નરેશભાઈ, જાની ધ્વનીબેન ગૌતમભાઈ, જાની ધ્રુતિબેન વિનોદભાઈ. ધોરણ 1 ની અંદર 1 થી 3 નંબરમાં સરદાર રિયાન્સીબેન રમેશભાઈ સોલંકીભાઈ જાની, મિત અશોકભાઈ જાની, ધાર્મિક અમિતભાઈ ગોહિલ, પૂર્વરાજસિંહ રઘુવીરસિંહ ગોહિલ. આ બધા જ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. આજનો જે ઇનામ વિતરણનો કાર્યક્રમ છે એ માટે હવે આપણે ગયા વર્ષે ધોરણ 3 અને 4 માં હોય એવા બાળકોને ઇનામ આપીએ.